હેલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 7.2 એમના કેટલાક દાખલાઓ જોવાના છે. યામ ભૂમિતિ ચેપ્ટર. તો ચલો આપણે એક દાખલો જોઈએ, એમાં શું કહેવા માગે છે. તો એમાં એવું કીધેલું છે કે સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ, અહીંયા જે શિરોબિંદુઓ આપવામાં આવેલા છે 3 0 4 5 -1 4 -2 -1, આ ચારે ચાર શિરોબિંદુઓ છે ક્રમમાં લેવાના છે. જો ક્રમિક શિરોબિંદુઓ હોય તો તેમનું ક્ષેત્રફળ શોધો. હવે મિત્રો, સૌપ્રથમ રકમની અંદર શું કીધેલું છે તો કે સમબાજુ ચતુષ્કોણ. આ મૂળ શબ્દ છે, મેઇન શબ્દ છે આપણા દાખલાનો. સમબાજુ ચતુષ્કોણ અને એના ચારે ચાર ક્રમિક શિરોબિંદુઓ આપેલા છે અને તેના ઉપરથી એનું ક્ષેત્રફળ આપણે મેળવશું મિત્રો. તો સૌપ્રથમ તમે જોઈ શકો એ પ્રમાણે અહીંયા આકૃતિ ડ્રો કરેલી છે. એક સમબાજુ ચતુષ્કોણ, જે ચતુષ્કોણની ચારે ચાર બાજુઓ સમાન હોય, એક સરખા માપની હોય અને એકબીજાને સમાંતર હોય, તો આવા ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહી શકશો મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો એ પ્રમાણે સમબાજુ ચતુષ્કોણ બનાવી દીધો છે, જેમના ચારે ચાર ક્રમિક શિરોબિંદુઓ ABCD આપેલા છે અને તેમના યામ પણ ક્રમમાં લખેલા છે. હવે મિત્રો, તમને એક પોઈન્ટ કહી દઉં છું આની અંદર કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જોતું હોય મિત્રો, તો ક્ષેત્રફળનું સૂત્ર શું બનશે તો કે અહીંયા ક્ષેત્રફળનું સૂત્ર બનશે 1/2 ગુણ્યા બંને વિકર્ણોનો ગુણાકાર. તો સૌપ્રથમ વિકર્ણો ડિસાઇડ કરો. તો આમની અંદર એક AC નામનો વિકર્ણ તૈયાર થાય છે અને એક BD નામનો વિકર્ણ તૈયાર થાય છે. આ બંને વિકર્ણોનો ગુણાકાર ગુણ્યા 1/2 કરશું એટલે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળશે મિત્રો. તો આપણા માટે AC અને BD અહીંયા મહત્ત્વના થયા છે. તો સૌપ્રથમ આપણે AC અને BD મેળવશું. હવે AC માટે A અને C ના શિરોબિંદુના યામ આપણી પાસે છે, તો આપણે અહીંયા અંતરસૂત્રનો ઉપયોગ કરીને AC મેળવશું, એવી જ રીતે અંતરસૂત્રનો ઉપયોગ કરીને BD મેળવશું. તો સૌપ્રથમ મિત્રો, અહીંયા મેં અંતરસૂત્રનો ઉપયોગ કરેલો છે AC વર્ગ બરાબર. હવે હું એ સૂત્ર નથી લખતો, પરંતુ સીધી કિંમતો મૂકું છું. અહીંયા શું કરેલું છે જો, AC વર્ગ એટલે A નો એક્સ્યામ માઇનસ C નો એક્સ્યામ, એટલે તમે જોઈ શકો A નો એક્સ્યામ 3 માઇનસ C નો એક્સ્યામ -1 કૌંસ ઉપર વર્ગ. એવી રીતે પ્લસ કરી અને A નો વાયયામ 0 માઇનસ C નો વાયયામ 4 એમનો કૌંસ ઉપર વર્ગ કરશું મિત્રો. હવે આનું સાદુરૂપ આપીને શું થશે એ આપણે જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો એ પ્રમાણે 3 એમના એમ, પછી અહીંયા શું કરેલું છે મિત્રો, તો માઇનસ માઇનસ પ્લસ અને 1 અને કૌંસ ઉપર વર્ગ. એવી રીતે 0 - 4 એટલે -4નો વર્ગ. હવે 3 + 1 એટલે 4, 4નો વર્ગ 16 વત્તા -4નો માઇનસનો વર્ગ પ્લસ 4નો વર્ગ 16, 16 ને 16 32 થશે મિત્રો. હવે અહીં આપણે AC વર્ગ 32 મળેલા છે, તો AC શું મળશે તો કે AC બરાબર √32 અને √32નું વર્ગમૂળ ન નીકળે એટલે એમના બે અવયવ પાડેલા છે 16 દુ 32, જેમાંથી 16નું વર્ગમૂળ થશે 4 અને 2નું ન નીકળે એટલે √2. તો આપણે AC બરાબર 4√2 મળેલા છે મિત્રો. એવી જ રીતે બીજો વિકર્ણ આપણે BD વર્ગ મેળવશું, જેમાં તમે જોઈ શકો કે B નો એક્સ્યામ માઇનસ D નો એક્સ્યામ -2 એમનો વર્ગ કરેલું છે. એવી રીતે વાયમ પણ લખેલા છે. હવે એનું સાદુરૂપ આપેલું છે તો 4 માઇનસ -2 એટલે 4 વત્તા 2 એટલે કે 6, 6નો વર્ગ 36. એવી રીતે 5 માઇનસ માઇનસ પ્લસ 1 એટલે 6, 6નો વર્ગ 36, 36 + 36 72. BD વર્ગ 72 મળેલા છે. હવે BD બરાબર √72, જેમનું વર્ગમૂળ નીકળતું નથી, એટલા માટે શું કરેલું છે તો કે 72ના બે અવયવ 36 × 2.
જેમાં 36નું વર્ગમૂળ 6 નીકળશે મિત્રો, અને 2નું વર્ગમૂળ ના નીકળે એટલે √2 એમના એમ. તો આપણે અહીંયા BD પણ મળી ગયા છે. હવે બંને વિકર્ણો આપણે અહીંયા મળી ગયેલા છે. તો હવે આપણે સૂત્ર લખશું કે સમબાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બંને વિકર્ણોનો ગુણાકાર. હવે 1/2 ગુણ્યા બંને વિકર્ણો આપેલા છે AC ને BD, એમની કિંમતો આપણે મેળવેલી છે. 4√2 અહીંયા મૂકશું, 6√2 એમને અહીંયા મૂકશું આપણે 6√2 અને સાદુરૂપ આપશું એટલે તમે જોઈ શકો એ પ્રમાણે સિમ્પલ જ છે કે 2 દુ 4, 2 વધેલા છે, 2 ગુણ્યા 6 એટલે 12 થશે, √2 ગુણ્યા √2 એટલે 2 થશે, અને 12 દુને 24 એકમ અથવા 24 ચોરસ એકમ એમનું ક્ષેત્રફળ થશે મિત્રો. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે ત્રિકોણનું ક્ષેત્રફળ. રાઈટ, ત્રિકોણના ક્ષેત્રફળની અંદર કેવી રીતના સૂત્ર આવશે અહીંયા એ થોડું આપણે સમજીએ. જનરલી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે બાજુઓનો સહારો લીધેલો છે. જેવી રીતે કાટકોણ ત્રિકોણ આપણી પાસે હશે તો કાટકોણ ત્રિકોણ ABC માટે શું આપણે લખતા તો કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 BC એ પાયો અને AB વેધ. રાઈટ, પણ અહીંયા આપણે બાજુઓનો સહારો લેવાનો નથી. એમ તો ધોરણ 9ની અંદર કદાચ કાટકોણ ત્રિકોણ ન હોય તો આપણે ગમે તેવો ત્રિકોણ હોય તો એની બાજુઓનો એમાં પણ આપણે સહારો લીધેલો છે, જેમાં આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરેલો છે. પણ અહીંયા બાજુઓને આપણે ભૂલી જવાની છે. બાજુઓની જગ્યાએ આપણે શિરોબિંદુના યામ આપેલા હશે. રાઈટ, હવે શિરોબિંદુના યામ ઉપરથી ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે મેળવવું તો એના માટેનું અહીંયા સૂત્ર લખેલું છે મિત્રો કે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 1/2, જે ઊભો લીટો આપેલો છે જે માનાંકની નિશાની છે, માનાંક x1 કૌંસમાં y2 - y3 પ્લસ x2 કૌંસમાં y3 - y1 પ્લસ x3 કૌંસમાં y1 - y2 અને માનાંક પૂરો મિત્રો. આ માનાંક લખવાનું કારણ શું છે તો કે ક્ષેત્રફળ છે એનો જવાબ હંમેશા ધન જ હોય છે મિત્રો. જો આપણે કદાચ યામ છે ઋણ આપેલા હોય, બિંદુઓના યામ ઋણ આપેલા હોય તો જવાબ ઋણ આવી શકે, પરંતુ ફાઇનલ ક્ષેત્રફળ છે ક્યારેય ઋણ જતું નથી, એ હંમેશા ધન જ કિંમત મળે છે. એટલા માટે છેલ્લે આપણે માનાંકની અંદર જો ઋણ કિંમત આવશે તો એને ધન લઈ અને માનાંકને દૂર કરશું મિત્રો. હવે આ સૂત્ર આધારિત દાખલાઓ જોઈએ, જેમાં સ્વાધ્યાય 7.3 એના દાખલા પહેલો દાખલો આપેલો છે, જેમાં 3 બિંદુઓ આપેલા છે અને 3 બિંદુઓવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું આપણે અહીંયા કહીએ છીએ. તો મિત્રો આ 3 બિંદુઓને આપણે નામ આપી દઈશું. બિંદુ A x1 y1, જેને A23, B x2 y2 એટલે કે B -1 0, C x3 y3 એટલે કે C2 -4. હવે મિત્રો આ x1 y1 x2 y2 x3 y3 તમારી સામે આવી ગયા છે. હવે માત્ર સૂત્ર મૂકો કે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં x1 બ્રેકેટ y2 - y3 પ્લસ x2 બ્રેકેટ y3 - y1 પ્લસ x3 બ્રેકેટ y1 - y2 મોડ ઓફ. રાઈટ, તો હવે અહીંયા આપણે કિંમતો મૂકશું એટલે તમે જોઈ શકો એ પ્રમાણે 1/2 માનાંક એમનો x1ની જગ્યાએ 2 મૂકેલા છે, y2 છે આપણી પાસે 0 મૂકેલા છે અહીંયા, માઇનસ સૂત્રના માઇનસ, અને y3 છે -4 એમને અલગથી બ્રેકેટમાં -4 લીધેલા છે. હવે x2ની કિંમત છે તમે ઉપર જોઈ શકો એ પ્રમાણે -1 તો અહીંયા -1 લીધેલા છે. પછી કૌંસની અંદર y3 તરીકે આપણી પાસે છે -4, તો કૌંસમાં પાછો કૌંસ એમાં -4 લીધેલા છે, સૂત્રના માઇનસ, અને y1ની કિંમત તમે જોઈ શકો કે 3 આપેલી છે એટલા માટે અહીં 3 લીધેલી છે. એવી રીતે x3 એટલે કે 2 જે આપણે અહીંયા લખેલા છે કૌંસની અંદર y1 એટલે શું છે તો કે y1 એટલે 3 - y2 કેટલા છે 0, તો આપણે અહીંયા 0 મૂકેલા છે મિત્રો. તો હવે આનું સાદુરૂપ આપશું.
હવે સાદરૂપની અંદર 1/2 એમના એમ માનાંક 0 માઇનસ માઇનસ 4 એટલે માઇનસ માઇનસ પ્લસ 4 એટલે 0 + 4 4 આગળ 2 ગુણાકારમાં વત્તા -1 એમના એમ -4 -3 એટલે -7 થશે મિત્રો, +2 એમના એમ અને 3 - 0 એટલે 3. હવે પહેલાં આપણે ગુણાકાર કરી જોઈએ કઈ રીતે થશે જોવું. 4 × 2 = 8, માઇનસ માઇનસ પ્લસ 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 7 × 1 = 7 પ્લસ 2 × 3 = 6 એટલે કે આમનો ટોટલ થશે 21. તો 1/2 માનાંકમાં 21. હવે માનાંકની અંદર કિંમત જો ઋણ કિંમત આવે તો જ આપણે ધન કરવાની છે, ધન હોય તો ધનની ધન જ રાખવાની. એટલે કે માનાંકમાં 21 છે, ધન છે, માનાંકને દૂર કરશું એટલે 21 × 1/2 એટલે 21/2 ચોરસ એકમ એમનું ક્ષેત્રફળ મળશે. ત્યાર પછીનો દાખલા નંબર 2 એમનો પણ આપણે પહેલો દાખલો જોઈએ છે, જેની શરત છે ખાસ સમજજો. જેમાં શરતમાં કહેવામાં આવેલું છે કે નીચે આપેલા બિંદુઓ સમરેખ બિંદુઓ છે મિત્રો. આ સમરેખ છે, ખાસ મહત્વનું છે. હવે સમરેખ હોય તો એની અંદર આવતી કેની કિંમત મેળવો. મિત્રો સમરેખનો અર્થ શું થાય? સમરેખ એટલે કે એક જ રેખા ઉપર આવેલા બિંદુઓ. તો આ ત્રણે બિંદુઓ જે આપેલા છે એક જ રેખા ઉપર આપેલા છે. હવે મિત્રો એક જ રેખા ઉપર જો આ ત્રણેય બિંદુઓ આપેલા હોય તો એનાથી ક્યારેય પણ ત્રિકોણ શક્ય નથી. હવે ત્રિકોણ શક્ય નથી તો એનું ક્ષેત્રફળ પણ આપણે શક્ય નથી, એટલે કે ક્ષેત્રફળ આપણે 0 તરીકે લઈ શકીએ મિત્રો, રાઈટ. હવે સમરેખ છે એટલા માટે આવો ત્રિકોણ જો વિચારીએ આપણે તો એનું ક્ષેત્રફળ મળશે નહીં, એટલે ક્ષેત્રફળ 0 મળશે એવું આપણે કહીએ. તો હવે જોઈ શકો તમે ત્રણ બિંદુ યામને નામ આપેલા છે A, B, C, x1 y1, x2 y2, x3 y3. હવે મિત્રો આ ત્રિકોણનું ક્ષેત્રફળ, તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ લખેલું છે અને એનો આન્સર શું થશે? હંમેશા સમરેખ છે એટલે ક્ષેત્રફળ, ત્રિકોણ પોસિબલ નથી તો એનું ક્ષેત્રફળ હંમેશા 0 થશે. આનો સૂત્રનો આપણે સહારો લેવાનો છે મિત્રો. ક્ષેત્રફળ અહીંયા મેળવવાનું નથી પણ ક્ષેત્રફળ ઉપરથી આપણને કેની કિંમત મળશે. તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 1/2 સૂત્ર લખેલું છે = સામે 0. હવે કિંમતો અહીંયા મૂકેલી છે, કિંમતો તમને ખ્યાલ જ છે ઉપર પ્રમાણે તમે મૂકી શકશો આસાનીથી. તો કિંમતોનું સાદરૂપ અહીંયા હું કંઈ તમને સમજાવતો નથી, ઇઝીલી જ છે મિત્રો. હવે કિંમતોનું છેલ્લું સ્ટેપ આપણે અહીંયા મળેલું છે. શું મળેલું છે? તો કે માનાંકની અંદર -2k + 8 = 0. હવે મિત્રો અહીંથી તમને થોડુંક સમજાવું છું. હવે જો માનાંકની અંદર કોઈ ચલપદ આવતું હોય, દાખલા તરીકે અહીંયા k છે આપણી પાસે, બરાબર. kની કિંમત શું છે આપણને ખબર નથી. તો હવે આવા સંજોગોની અંદર જો માનાંકને દૂર કરવો હોય તો બરાબરની માનાંકની સામેની સાઈડ જે કિંમત હોય એક વખત માઇનસ લેવી, એક વખત પ્લસ લેવી. હવે મિત્રો જોજો અહીંયા કેવી રીતે થાય. તો કે -2k + 8 = 0 અને -2k + 8 બરાબર, ચલો આ +0 તો અહીંયા -0. હવે 0 પ્લસ હોય કે માઇનસ હોય કંઈ ફેર પડતો નથી, એને આ માત્ર આપણે 0 ને 0 જ કહીએ છીએ, રાઈટ. +0 કે -0 માં કંઈ ફેર પડતો નથી, એટલે માત્ર મેં એક આ પદ જ લીધેલું છે, અહીંયા તમે જોઈ શકો, રાઈટ. જો અહીંયા -0 છે, 0ની જગ્યાએ કોઈ આંકડો હોત મિત્રો, દાખલા તરીકે અહીંયા 8 આપેલા હોત તો આપણે અહીંયા +8 અને -8 લેતા ઘણો જવાબની અંદર ફેર પડત, રાઈટ. તો હવે અહીંયા આપણે 0 છે એટલે કોઈ પ્રકારનો ફેર પડતો નથી, એટલે મેં એક જ પદ લખેલું છે. હવે 2k સામે જશે એટલે 2k = 8 અને k = 8/2 એટલે kની કિંમત મળશે મિત્રો અહીંયા આપણે 4 મળશે. તો મિત્રો આ રીતે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ. અને તમને પ્રેક્ટિસ માટે હોમવર્કના અહીંયા મેં 3 દાખલાઓ મૂકેલા છે જે તમારે જાતે ઘરે પ્રેક્ટિસ કરવાની છે.
અને અહીંયા દર્શાવેલા દાખલાઓ અને હોમવર્કના દાખલાઓની PDF ફાઇલ તમે ડિસ્ક્રિપ્શન બોક્સની નીચે લિંક આપવામાં આવેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો મિત્રો. થેન્ક યુ, આભાર.